31 ડિસેમ્બરના દિવસે શહેરમાં સુરક્ષા અને શાંતિ જાળવવા માટે પોલીસ દળને સજ્જ અને સક્રિય કરવામાં આવ્યું છે। પોલીસ અધિકારીઓ શહેરના વિવિધ સંવેદનશીલ અને વ્યસ્ત સ્થળોએ પહોંચીને તપાસ અને ચેકિંગ કાર્યવાહી હાથ ધરી રહ્યા છે। શહેરના ડીસીપી આલોક કુમાર પણ તેમની ટીમ સાથે વિવિધ વિસ્તારોની તપાસમાં જોડાયા છે। આ તમામ પગલાંનો મુખ્ય હેતુ એ છે કે નવા વર્ષની ઉજવણી દરમિયાન નાગરિકો શાંતિપૂર્વક અને સુરક્ષિત રીતે આનંદ માણી શકે। પોલીસ દ્વારા કરવામાં આવતી ચેકિંગ દરમિયાન જો કોઈ પણ વ્યક્તિને કાયદા અથવા શાંતિભંગના નિયમોનું ઉલ્લંઘન કરતા જોવા મળશે તો તેની વિરુદ્ધ તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। સામાન્ય રીતે નવા વર્ષની પૂર્વ સંધ્યાએ ભીડ, શોરબકોર, ટ્રાફિક જામ અને ખાણપાણ સંબંધિત ઘટનાઓ વધી જતી હોવાથી પોલીસ આ વર્ષે અગાઉથી જ સજ્જતા વધારી રહી છે। जी सर, आज रोज वराछा पुलिस स्टेशन के विस्तार में 31 की रात को ध्यान में रखते हुए फुट पेट्रोलिंग और कॉम्बिंग का आयोजन किया जा रहा है। ये सारे होटल्स, ढाबास और साथ जितने भी गाड़ी गल्ला है, पान शॉप से सबको चेक कर रहे हैं और ये मैसेज हम देना चाहते हैं कि अगर आपको 31 की रात को जेल नहीं बिताना है तो कोई भी गैर कानूनी या असामाजिक काम आप ना करें ताकि आपको हैरानी और परेशानी हो। इस फुट पेट्रोलिंग में सारी डी स्टाफ, वराछा की पूरी टीम, जोन 1 LCB की पूरी टीम, सेल्फ बैलेंसिंग बाइक से और PCR वैन के थ्रू ये चेकिंग की जा रही है। और समाज में जितने भी असामाजिक तत्व हैं उनको मैं ये कड़क सूचना देना चाहता हूँ कि अगर आप कुछ भी करोगे तो आपको रात जेल में बितानी पड़ेगी।